ગઈ તારીખ 19ના રોજ નારોલ પોસ્ટેના બાગે કૌશર વિસ્તારમાં ફરિયાદીના ભાઈ સોસાયટીમાંથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન આરોપી શેરુ, જેનું બાઇક રસ્તા વચ્ચે પડેલું હોય અને બાઇક હટાવવા માટે શેરુને જણાવતા સામાન્ય બોલાચાલી થયેલી. તે દરમિયાન ફરિયાદીને પણ બોલાવવામાં આવેલો આરોપી ફરિયાદીના ભાઈએ. ત્યારબાદ સામાન્ય બોલાચાલી કરીને પરત આવેલા. આ બાદ એની અદાવત રાખી ગઈકાલે રાત્રે 4 આરોપીઓ શેરુ, સોહેલ, સાહેલ અને ઇમરાન, આ લોકો ફરિયાદીના ઘર આગળ આવી ગાળો બોલી, જાનથી મારી નાખવાની ધમકી આપી અને ફાયરિંગ કરેલ છે. તેમજ ફરિયાદીના બાઇકને પણ નુકસાન કરેલ છે. અને આ અંગે ગુનો રજીસ્ટર કરી તાત્કાલિક સીપી સાહેબ, સેક્ટર સાહેબ, ડીસીપી સાહેબ અને એસીપી સાહેબના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવી ગુનાની ગંભીરતા લઈ તાત્કાલિક 4 પૈકી 2 આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે. અને 4 આરોપી પૈકી હાલ જે 2 આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે તેમાં શેરુ છે. શેરુ વિરુદ્ધમાં મારામારી તેમજ એક ચોરીનો ગુનો દાખલ થયેલ છે. પકડાયા એ સાથે ગાળાગાળી, મારામારી કરેલ છે તેમજ તલવારથી ફરિયાદીના મોટરસાઇકલને નુકસાન કરેલ છે. એ તપાસ હાલ ચાલુ છે, પૂછપરછ ચાલુ છે. આગળની વધુ તપાસમાં જણાઈ આવશે. મુદ્દામાલમાં 2 હથિયાર તેમજ કારતૂસ જપ્ત કરવામાં આવેલ છે. સોહેલ, તપાસ ચાલુ છે.